અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા કક્ષાનો 78મો સ્વતંત્રતા દિવસ લાંક પ્રાથમિક શાળા નંબર 1 ખાતે મામલતદારની ઉપસ્થિતિમાં રંગેચંગી યોજાયો. બાયડ તાલુકા કક્ષાનો સ્વતંત્રતા પર્વ લોક પ્રાથમિક શાળા નંબર 1 ખાતે મામલતદાર બાયડની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. દેશના 78મા સ્વતંત્રતા પર્વ પર મામલતદાર જાગૃતિબેન ચૌધરીના હસ્તે ધ્વજવંદન અને વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે લાંક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સરસ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી હનીકુમાર સિસોદિયા, બાયડ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ માનસિક સોઢા પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ, બાયડ માર્કેટ યાર્ડના ઉપપ્રમુખ કિરણસિંહ, લાંકના સરપંચ ગાયત્રીબેન તેમજ અગ્રણી આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી બાયડ તાલુકા કક્ષાનો કાર્યક્રમ લાંક ખાતે યોજવામાં આવેલ છે. જે બાયડ વહીવટી તંત્ર તરફથી હું તમામ લોકોને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું અને આનંદની લાગણી અનુભવું. જગદીશ પ્રજાપતિ સાથે ઉપેન્દ્રસિંહ ઝાલા, બાયડ.